નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવન ન્યૂઝ। અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં 80મા સ્વતંત્ર દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી સલામી આપી। અમરેલી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ડૉક્ટર જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલી ખાતે 80મા સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી। આ પ્રસંગે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલા રાઇફલ ડ્રીલ, મોટરસાઇકલ સ્ટન્ટ, યોગ નિદર્શન અને દેશભક્તિ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી। અંબાજીની આદિજાતિ બાલિકાઓની બેગ પાઇપ બ્રેન્ડ અને મારું અમરેલી થીમ આધારિત કૃતિ વિશેષ આકર્ષણ રહી। કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને વૃક્ષારોપણ કર્યું હતું। સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, ડીજીપી શ્રી GS મલિક, જિલ્લા કલેક્ટર શ્રી સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। અને પોલીસ મહાનિદેશક ડીજીપી GS મલિક સાહેબ સ્વાગત કરીને ધ્વજવંદન મંચ તરફ દોરી રહ્યા છે। અંતરનું અરમાન તિરંગો, આન બાન અભિમાન તિરંગો, ઝપટેલા જે અમારો શ્વાસ ભોમ કણી ભોમ ભલે દુનિયા ભર વખાણેલી સૌરાષ્ટ્રની શાન રે ભાઈ મારી અમરેલી સદશુરાને સર્જક ખેલી છે જે ધરા ખતમ ગુજરાત પોલીસ હે ગુજરાત पुलिस है हम ये मंदिर मस्जिद गुरुद्वारा घर